નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. દ્વિઘાત સમીકરણની આ સિરીઝમાં હવે આપણે આવી ગયા છે સ્વાધ્યાય 4.2 માં. ચાલો જોઈએ પ્રશ્ન 1 નો દાખલો પહેલો, જેમાં આપણને કીધું છે કે અવયવીકરણની રીતથી ઉકેલ મેળવવાનો છે. અવયવીકરણની રીતથી ઉકેલ મેળવવા માટે આપણે જે દ્વિઘાત પદ્ધતિનો દ્વિઘાત બહુપદીની દાખલાની રીતમાં જે પદ્ધતિ ઉપયોગ કરી હતી એનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. આગળ પણ આપણે સ્વાધ્યાયમાં આ જ રીતે ઉદાહરણના દાખલાઓ આ જ રીતે આપણે સોલ્વ કર્યા છે. ચાલો સૌથી પહેલા a ની કિંમત શું છે? a ની કિંમત કઈ નથી તો શું સમજવાનું? 1. b ની કિંમત શું છે? -3. c ની કિંમત -10. a અને c નો ગુણાકાર કરો, 10 × 10 -10 આવશે. એના અવયવ પાડવાના છે, પ્લસ માઇનસ કરીને આપણે લાવવાનું છે -3. શું લાવવાનું છે? -3. તો 10 ના અવયવ આપશે 5 દુ 10 અને 5 ને આપણે માઇનસ રાખીએ, 2 ને આપણે પ્લસ રાખીએ. 5 માંથી 2 માઇનસ કરીએ, કેટલા આવે? -3. અને 5 અને 2 નો ગુણાકાર કરીએ તો ઓછા વત્તાનો પણ ગુણાકાર થઈને -10 આવે. તો અહીંયા આપણને બે અવયવ મળ્યા, એને આપણે x ની સાથે લખી દઈએ. x નો વર્ગ ઓછા 5x વત્તા 2x ઓછા 10 બરાબર 0. જો અહીંયા -3 જોઈએ તો આ બે ને તમે પ્લસ માઇનસ કરો તો શું મળે આપણને? -3 જ મળે. હવે બે પદોમાંથી આપણે સામાન્ય કાઢીએ તો x સામાન્ય નીકળશે, x ઓછા 5 એ અંદર રહેશે. આમાંથી આ 5 અને x એ અંદર રહ્યા, બંનેમાં x છે સામાન્ય બહાર નીકળ્યા. એવી રીતે અહીંયા સામાન્ય નીકળશે 2, અંદર રહેશે x ઓછા 5. જો 2 અને x નો ગુણાકાર 2x, 2 અને 5 નો ગુણાકાર -10. ને એવી રીતે અહીંયા x અને x નો ગુણાકાર x નો વર્ગ, x અને 5 નો ગુણાકાર 5x. તો આ રીતે અવયવ પડે. બંને અવયવને આપણે લખી દઈએ કૌંસની અંદર. x ઓછા 5 કૌંસની અંદર છે, સેમ છે એ આપણો એક અવયવ ગણાય. અને x વત્તા 2 બરાબર 0. આ બે અવયવ ગણાય એટલે x ની કિંમત x ઓછા 5 બરાબર 0 ને x વત્તા 2 બરાબર 0. x ની કિંમત આવશે 5 અને આપણે આલ્ફા પણ કહી શકીએ, ને x વત્તા છે તો આવશે ઓછા 2. આ આપણી બીજી કિંમત, એને આપણે બીટા પણ કહી શકીએ. તો આ બહુપદીના બે ઉકેલ કે આ દ્વિઘાત સમીકરણના બે ઉકેલ છે જે આપણને અહીંયા મળ્યા. હવે જોઈએ પ્રશ્ન 1 નો બીજો દાખલો. એમાં પણ ABC પહેલા શોધી કાઢીએ. a ની કિંમત શું છે? 2. b ની કિંમત કઈ નથી તો અહીંયા 1. c ની કિંમત -6. સૌથી પહેલો સ્ટેપ a અને c નો ગુણાકાર. a c નો ગુણાકાર કરીએ, 6 દુ 12 અને 2 માંથી 1 માઇનસ છે એટલે અહીંયા આવશે -12. -12 ના એવા અવયવ પાડવાના છે, પ્લસ માઇનસ કરીને આપણે લાવવાનું છે +1. શું લાવવાનું છે? +1. તો 4 તારી 12 બરાબર. 4 ને આપણે પ્લસ રાખીએ કેમ કે આપણને અહીંયા જોઈએ છે +1 અને 3 ને રાખીએ ઓછા. 4 માંથી 3 માઇનસ કરે, 1 બચે પ્લસમાં. અને બંનેનો ગુણાકાર કરીએ તો 4 તારી 12 અને વત્તા ગુણ્યા ઓછા કરીએ તો આવે ઓછા. બે અલગ અલગ ચિહ્નોનો ગુણાકાર કરીએ તો ઓછા જ આવે. તો આ બે ના અવયવ આપણને મળ્યા. તો 2x નો વર્ગ વત્તા 4x ઓછા 3x ઓછા 6 બરાબર 0. આની સાથે આપણે શું લગાવી દેવાનું? x લગાવીને આપણે આપણા સમીકરણની અંદર એડ કરી દેવાનું. આને રિપ્લેસ કરવાનું. આ એક x છે તો આ પણ એક જ x છે. જો 4 માંથી 3 માઇનસ કરો, કેટલા આવે? 1x. બંનેમાંથી સામાન્ય કાઢો. શું સામાન્ય નીકળે? 2 અને સાથે x, અંદર રહેશે x. જો 2x અને x, 2x નો વર્ગ વત્તા અંદર રહેશે 2 દુ 4 અને x એટલે 4x. અહીંયા સામાન્ય નીકળશે 3, તો અંદર રહેશે x અને આ ઓછા છે તો અંદર થઈ જાય વત્તા, કેમ કે કૌંસ બાંધીએ -12 નીકળે તો કૌંસ બાંધીએ તો ચિહ્ન બદલાય. આ x નું ચિહ્ન પણ આ 3 સાથે માઇનસ નું છે પણ કૌંસમાં આવ્યા તો થઈ ગયા પ્લસ. એવી રીતે અહીંયા 6 છે તો જો આ બેનો ગુણાકાર 3 દુ 6 ઓછા વત્તા ઓછા બરાબર 0. બે અવયવ જે મળે એ
2x ઓછા 3 એ પહેલો અવયવ અને બીજો અવયવ જે બંનેમાં સેમ છે x વત્તા 2 બરાબર 0. 2x ઓછા 3 બરાબર 0. તો 2x બરાબર મળશે આપણને 3. x બરાબર મળશે 3 ના છેદમાં 2. આ આપણો પહેલો જવાબ, પહેલો ઉકેલ. x વત્તા 2 બરાબર 0. તો x બરાબર મળશે -2. શું મળશે? -2. તો આ સમીકરણના આ બે ઉકેલ મળે. ત્રીજો દાખલો જોતા આપણને થોડો અઘરો લાગે, પરંતુ એ એટલો અઘરો કે ડિફિકલ્ટ છે નહીં. ABC શોધી કાઢીએ. a ની કિંમત શું છે? વર્ગમૂળમાં 2. b ની કિંમત શું છે? +7. અને c ની કિંમત શું છે? 5 વર્ગમૂળમાં 2. a અને c નો ગુણાકાર કરીએ. ac નો ગુણાકારમાં 5 વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2. આ બે નો ગુણાકાર થાય તો એનો જવાબ આવે 2. 5 દુ કેટલા થાય? 10. તો આપણે 10 ના અવયવ પાડવાના છે ને પ્લસ માઇનસ કરીને મેળવવાના છે કેટલા? 7. +7 મેળવવાના છે. કેટલા? હા. ને ઉપર આપણને જોઈએ છે +10. તો 5 દુ 10 પ્લસ કરીએ, પ્લસ માઇનસ કરીએ તો બંનેનો સરવાળો આપણે પ્લસ થશે. 5 ને 2 કેટલા થઈ જાય? 7. આ આપણી શરત પૂરી. અને ગુણાકાર કરીએ તો 5 દુ 10 એ પણ આપણી શરત પૂરી. તો આની સાથે x અને આની સાથે પણ x બંને આપણે પ્લસ પ્લસ લેવાના છે અને એ આપણે અહીંયા મૂકવાના છે. તો જોજો આ સમીકરણ કેવી રીતે સોલ્વ થાય. વર્ગમૂળમાં 2x નો વર્ગ, ત્યાર પછી આપણે લેવાનું છે +5. +5 ને આપણે એક કામ કરીએ, પાછળ લઈ લઈએ તો 2x ને સાથે લઈ લઈએ. અહીંયા તો 2x એ આપણે લઈ લઈએ. તમે અહીંયા લેશો તો બી જવાબ તો સરખો જ આવવાનો છે. આગળ 5x લેશો તો પણ જવાબ સરખો જ આવશે. પણ મેં 2x આ વર્ગમૂળમાં 2 છે એટલે સાથે લીધા. અને અહીંયા 5x + 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. આ બંને માટે સામાન્ય કાઢીએ. શું સામાન્ય નીકળશે? શું સામાન્ય નીકળે? વર્ગમૂળમાં 2 સાથે x કૌંસની અંદર માત્ર x. આ જોજો, આ 2 ના વર્ગ, 2 ના અવયવ શું આવે? વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 2 બરાબર. પ્લસ છે એટલે આપણે લખીશું પ્લસ. એક વર્ગમૂળમાં 2 બહાર જતું રહ્યું તો એક અંદર અને એક આ બહાર, એટલે x વત્તા વર્ગમૂળમાં 2 એ આપણે સામાન્ય નીકળે. એવી જ રીતે અહીંયા પણ બંને માંથી સામાન્ય નીકળશે, એ નીકળશે 5. શું સામાન્ય નીકળે? 5. તો જો x રહેશે આ અંદર કૌંસની અંદર, આ 5 તો જતો રહ્યો બહાર, તો રહેશે અંદરમાં વર્ગમૂળમાં 2 = 0. તો બે અવયવ આપણને મળ્યા, x વત્તા 2 અને બીજો અવયવ વર્ગમૂળમાં 2x, આ બહાર છે તે સામાન્ય કાઢેલા તે, અને વત્તા અહીંયા પણ સામાન્ય કાઢેલા તે બરાબર 0. તો આ બે અવયવ મળે. x વત્તા વર્ગમૂળમાં 2 = 0. તો x બરાબર આવશે -વર્ગમૂળમાં 2. શું આવે? -વર્ગમૂળમાં 2. ને અહીંયા x વર્ગમૂળમાં 2x વત્તા 5 = 0. તો વર્ગમૂળમાં 2x = -5. તો x બરાબર આવશે -5 ના છેદમાં વર્ગમૂળમાં 2. આ આપણો બીજો ઉકેલ. તો બે ઉકેલ આ રીતે આપણને મળશે. બરાબર છે? ચાલો જોઈએ નેક્સ્ટ દાખલો. ચોથો દાખલો. ચાલો આમાં પણ ABC શોધી કાઢીએ. a ની કિંમત 2, b ની કિંમત -1. અહીંયા કઈ નથી તો આપણે શું સમજવાનું? -1. c ની કિંમત 1/8. સૌથી પહેલો સ્ટેપ શું આવે? AC નો ગુણાકાર. AC માં બેહાડીને ઠંડા કરી દેવાના આપણે. તો AC તો 2 અને ગુણ્યા 1/8 બરાબર. તો આ બે કટ થાય તો અહીંયા બચે 4. તો આપણો ગુણાકાર આવ્યો 1/4 બરાબર. જો આ ગુણાકારને તમારે કટ કરવો છે, આ રીતે તમને જો ન ફાવે તો આ બંનેને 8 ને તમારે દૂર કરવા માટે આની સાથે પણ ગુણાકાર કરો, આની સાથે પણ ગુણાકાર કરો, પછી નવી બહુપદી બનાવો. નવી એટલે એના ગુણક વાળી. જેમ કે 8 દુ 16x નો વર્ગ. તો તમારા માટે થોડું વધારે ઈઝી થઈ જશે. ઓછા 8 એકુ 8x વત્તા 1 બરાબર 0. આ બહુપદીમાંથી મેળવો તો તમારા ABC ચેન્જ થઈ ગયા. ABC 8 ગણા થઈ ગયા. તો ABC જોજો હવે a કેટલા છે?
16, બી કેટલા છે -8, સી કેટલા છે 1. હવે એ સી નો ગુણાકાર કરો તો 16 એકુ 16. 16 માટે એવા અવયવ પાડવાના પ્લસ માઇનસ કરીને આપણે મેળવવાના છે -8. તો આ તમારા માટે વધારે ઈઝી રહી. -4 અને -4, 4 અને 4 માઇનસ માઇનસ બંને ચિહ્ન સરખા, સરવાળો થાય તો કેટલા બને 8. અને એ પણ કેવા 8 -8. અને ગુણાકાર થાય તો 4 અને 4 16 થાય. ઓછા અને ગુણ્યા ઓછા, ઓછા ગુણ્યા ઓછા કરો જવાબ આવે પ્લસ. એટલે આપણે પ્લસ, તો આ શરત પણ પૂરી, આ શરત પણ પૂરી. તો 16x નો વર્ગ સામાન્ય આપણે કાઢવા માટે બે અવયવ આપણને જે મળ્યા એ આ બે અવયવ -4x -4x. જો -4x -4x. અહીંયા પણ જોઈ શકો તમે -4x -4x કેટલા બની ગયા -8x વત્તા 1 ઇક્વલ ટુ 0. બંનેમાંથી સામાન્ય કાઢો, બંનેમાંથી સામાન્ય કાઢો બે પદોમાંથી. તો પહેલામાંથી સામાન્ય નીકળશે 4x. 4 ચોક જોજો, 4 ચોક આ 4 ને 4 કેટલા થયા 16. x અને x, x નો વર્ગ ઓછા આ 4x તો બહાર આવી ગયા તો શું રહ્યું 1. એવી રીતે અહીંયા -1 સામાન્ય નીકળશે. અંદર -4x છે કે અહીંયા ઓછાનું ચિહ્ન છે, કૌંસની અંદર જાય તો એ શું થઈ જશે પ્લસ. જો આગળ કોઈ ચિહ્ન આપણે લખ્યું નથી કૌંસની અંદર. હવે +1 છે એ પણ -1 બરાબર 0. તો બે અવયવ આપણને મળ્યા એ છે 4x -1 અને બીજો અવયવ પણ સેમ એ 4x -1. બે અવયવને આપણે અહીંયા લખી દઈએ. આ કામ આપણું રફ વર્કનું છે, આ બધું રફ વર્કમાં આપણે કરવાનું. બરાબર, આપણો દાખલો નીચે આપણે કન્ટિન્યુ કરવાનો જ્યારે આપણે નોટબુકમાં લખીએ ત્યારે. તો નોટબુકમાં અહીંયાથી હું લખું છું તે જોજો. 4x -1 બરાબર 0. બીજી બાજુ પણ 4x -1 બરાબર 0. 4x બરાબર 1, અહીંયા પણ 4x બરાબર 1. x બરાબર 1/4, x બરાબર 1/4. અહીંયા આલ્ફા અને બીટા સેમ જ છે, આલ્ફા ઇક્વલ ટુ બીટા સેમ જ છે એટલે સમાન ઉકેલ મળે છે. કેવા ઉકેલ મળે છે? સમાન ઉકેલ મળે છે એટલે એને એક જ ઉકેલ કહેવાય. શું કહેવાય? એક જ ઉકેલ. આ સમીકરણનો એક જ ઉકેલ છે 1/4. આ સમીકરણનો માત્ર એક જ ઉકેલ છે 1/4. અહીંયા પણ 1/4 અને આ પણ 1/4. જો આ સમીકરણને તમારે સોલ્વ કરવું હોય તો 1/4 ને મૂકીને જ તમે સોલ્વ કરી શકો. બીજા કોઈ દાખલાથી, બીજા કોઈ રકમથી તમે એને સોલ્વ કરી શકો નહીં. શૂન્ય બનાવી નહીં શકો. ઇક્વલ ટુ 0 કરવાનું ને. 0 ક્યારે થશે? જ્યારે તમે 1/4 મૂકો તો જ. ચાલો પાંચમો દાખલો. a ની કિંમત શું છે 100, b ની કિંમત -20, c ની કિંમત 1. ac નો ગુણાકાર કરો 100 એકુ 100. 100 ના એવા અવયવ પાડવાના આપણે પ્લસ માઇનસ કરીને લાવવાના છે -20. શું અવયવ આવશે? એકદમ ઈઝી અવયવ છે, તમને આવડે જ છે. શું અવયવ આવે? 10 ના ઘડિયામાં છેલ્લું શું આવે? હા, તો 10 અને 10. પણ 10 અને 10 જો પ્લસ રાખીએ તો -20 ની થાય. એટલે બંનેને શું રાખવું પડે? માઇનસ. બંનેને માઇનસ રાખીએ તો -20. આ આપણી શરત પૂરી. અને 10 અને 10 નો ગુણાકાર કરીએ તો 100 થાય. અને જો ઓછા અને ઓછા ગુણ્યા ઓછા કરીએ તો પ્લસ થાય. તો આ શરત પણ આપણી પૂરી. તો 100x નો વર્ગ -10x -10x વત્તા 1 બરાબર 0. આ જે રીત છે આ રીતને આપણે મધ્યમ પદના બે ભાગ કરવા વાળી રીત પણ આપણે કહી શકીએ. બરાબર, મધ્યમ પદના બે ભાગ કરવા વાળી રીત પણ આપણે એને કહી શકીએ છીએ. બરાબર, આને આપણે સ્પ્લિટિંગ મેથડ પણ કહી શકીએ. અવયવીકરણની રીત જ છે પણ સ્પ્લિટિંગ મેથડ પણ કહેવાય. ઇંગ્લિશમાં સ્પ્લિટિંગ મેથડ કહેવાય કે આપણે સ્પ્લિટ કર્યું, બે ભાગ કર્યા. ચાલો સામાન્ય કાઢીએ. સામાન્ય શું નીકળશે? 10x. શું સામાન્ય નીકળે? 10x. તો 10x, 10 ને 10 100, x ને x નો વર્ગ -10x તો બહાર આવતા રહ્યા એટલે -1. ત્યાર પછી અહીંયા જોજો -1 સામાન્ય નીકળશે. 10 અત્યારે કેવા છે? ઓછા છે ને, કૌંસની અંદર આવે તો +10x.
વત્તા 1 છે, કૌંસની અંદર આવે તો -1 બરાબર 0. બે અવયવ 10x - 1, 10x - 1. બંને અવયવ સરખા જ છે. 10x - 1 બરાબર 0, 10x - 1 બરાબર 0. 10x બરાબર +1, x બરાબર 1/10, x બરાબર આવશે. એવી જ રીતે અહીંયા પણ 10x બરાબર 1, x બરાબર 1/10. તો બંનેના ઉકેલ આમાં પણ સેમ છે. ઉકેલ સરખા છે અને એક જ ઉકેલ કહેવાય. એને શું કહેવાય? એક જ ઉકેલ કે એક જ બીજ. ઉકેલની જગ્યાએ આપણે બીજો શબ્દ કયો ઉપયોગ કરીએ છીએ? બીજ. ઉકેલ કે પછી બીજ. તો આનો એક જ બીજ છે કે એક જ ઉકેલ છે. ચાલો જોઈએ બીજો એક દાખલો. હા, પ્રશ્ન 2 આવી ગયા આપણે. પ્રશ્ન 2 ની અંદર આપણને જે ઉદાહરણ 1 અને 2 આપવામાં આવ્યું હતું, જેના સમીકરણ આપણે મેળવેલા હતા, એ જ ઉદાહરણના આપણે હવે સોલ્વ કરવાનું છે, એટલે ઉકેલ મેળવવાનો છે. બરાબર? એ જ્યારે આપણે એ ઉકેલ કર્યા હતા, એ સમીકરણ આપણે મેળવ્યા હતા, ઉકેલ ન કર્યા હતા પરંતુ સમીકરણ મેળવ્યા હતા, એ સમીકરણ વખતે અહીંયા ભૂલ હતી, એ સુધારી લેજો. ટાઈપિંગ મિસ્ટેક થી લખોટી લખેલું છે, ખરેખર લખોટી આવે. બરાબર? ઓકે, અને એ ભૂલ આપણે અહીંયા સુધારી છે. તો જો હવે લખોટી જોન અને જીવંતી વાળો દાખલો છે. જોન અને જીવંતી પાસે 45 લખોટી છે. તો આપણે શું ધારેલું? જોન પાસે x છે, જીવંતી પાસે કેટલી હશે? 45 - x. 45 - x. બંને જણા 5-5 લખોટી ખોઈ બેસે છે. તો અત્યારે જોન પાસે x લખોટી છે, 5 લખોટી જો ખોઈ બેસે તો x - 5. જીવંતી પાસે 45 છે, -x કરીએ અને બીજી 5 લખોટી પણ એનાથી ખોવાઈ જાય છે. તો 45 માંથી 5 ઓછા કરો, 40 - x. આ લખોટી મળે. અને 5-5 લખોટી ખોઈ કાઢે છે ત્યારબાદ, આ 5 લખોટી ખોઈ કાઢે છે ત્યારબાદ એ બંનેનો ગુણાકાર 124 થાય છે. કેટલો થાય છે? 124. તો આપણે અહીંયા કરીએ, સમીકરણ પાછા એકવાર મેળવીએ. તો 5 લખોટી ખોઈ કાઢે ત્યારબાદ બંને સંખ્યાનો ગુણાકાર 124 થાય છે. બરાબર છે? હવે જોન પાસે જે લખોટી 5 ખોઈ કાઢી તે છે x - 5, અને જીવંતી પાસે જે લખોટી 5 ખોઈ કાઢી ત્યાર પછી છે લખોટી 40 - x. 40 - x. અને બંનેનો ગુણાકાર કરે તો મળે છે 124. ચલો x અને 40 નો ગુણાકાર કરીએ, કેટલા મળશે? 40x. x અને x નો ગુણાકાર કરીએ તો +- x નો વર્ગ, -5 અને 40 નો ગુણાકાર કરીએ તો 5 × 4 = 20, એટલે કે 200. એક 0 લગાવી દેવાનું. 5 અને x નો ગુણાકાર કરીએ, જોજો અહીંયા ચિહ્ન ઓછા અને ઓછા શું થાય? +5x બરાબર 124. 124 ને પણ આપણે અંદર લઈ આવીએ, -x નો વર્ગ અને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ. +5x, સૌથી પહેલા આપણે x ના વર્ગ વાળું પદ લેવાનું, ત્યાર પછી x વાળું પદ લેવાનું, પછી આપણે આ બધાને પ્લસ કરી નાખીએ. x વાળા પદનું 40x અને 5x કેટલા થશે? ટોટલ 45x. એટલે x વાળું પદ આવી ગયું. ત્યાર પછી સંખ્યા અચળ પદ, તો -200 અને -124 બરાબર 0. તો આ આપણી બહુપદી મળશે -x નો વર્ગ +45x -324 બરાબર 0. શરૂઆતમાં માઇનસ છે, મને ગમતા નથી. માઇનસ હોય મને ગમતું નથી, તો બદલી કાઢું. બાકી જવાબ તો આવશે જ. ગમતા નથી એટલો મતલબ એવું નથી કે ન આવડે, આવડે જ છે. માઇનસ થી પણ આપણે સોલ્વ કરી શકીએ, પણ આપણે શરૂઆતમાં માઇનસ કાઢી નાખીએ તો આ x નો વર્ગ એ પ્લસ થઈ ગયો, પ્લસ છે તેને માઇનસ કરી નાખીએ 45x, અને આ માઇનસ છે તે પ્લસ કરીએ 324 બરાબર 0. ચાલો હવે અવયવ પાડવા માટે
આપણે શું કરીએ રફમાં? a ની કિંમત 1, b ની કિંમત -45, c ની કિંમત +324, 324. a અને c નો ગુણાકાર 324. 324 ના અવયવ પાડવાના, પ્લસ માઇનસ કરીને આપણે મેળવવાના છે -45. શું મેળવવાનું છે? -45. બોલો ચાલો કમેન્ટ કરો શું અવયવ આવશે? શું અવયવ આવશે? કઈ બે સંખ્યાનો ગુણાકાર કરીએ બરાબર તો 324 થાય અને સરવાળો બાદબાકી કરીએ તો -45 થાય. કઈ બે સંખ્યા આવે? વિચારો કઈ બે સંખ્યાથી આપણે શરૂઆત કરી શકીએ કે વિચારી શકીએ? કઈ બે સંખ્યા આવી શકે? ડિફરન્સ આપણો આવવો જોઈએ -45. કેટલા આવવા જોઈએ? -45. કઈ બે સંખ્યા હશે? વિચારો. જો ના સમજ પડે ને જો સમય જાય તો 324 ના અવયવ જ પાડ દો. 324 ના અડધા કરો, કેટલા આવશે? 300 ના અડધા 150, 24 ના અડધા 12, 162, 162 ના પણ અડધા કરો તો 160 ના અડધા 80, 81, 81 તો આવડે હવે? હા પણ 27 તારી 81, 9 તારી 27, 3 તારી 9 અને 3 એકુ 3. હવે આ બે નું કોમ્બિનેશન એવું બનાવો કે આપણે 45 મેળવવાના છે કોઈ પણ. જેમ કે જો આ 3 તારી 9 ને 9 તારી 27 તો 27 બને, અને બીજા આ 3 દુ 6 ને 6 દુ 12, 45 થાય કે ના થાય? થાય છે? થાય નથી થતા. તો બીજા કોમ્બિનેશન કોઈ બનાવો, બીજા કોઈ અવયવ પાડો. તો 36 અને 9, હા 3 તારી 9 અને 9 ચોક 36, તો આનું કોમ્બિનેશન બન્યું એ કેટલું બન્યું? 36 બન્યા ને? 3 તારી 9 ને 9 ચોક 36 અને આ 3 તારી 9, આ બંનેનો સરવાળો કરો. 36 ને 9 કેટલા થાય? 45 થઈ જાય ને? તો 36 અને 9. તો જ્યારે બી આપણી પાસે આ સમય વિચારવામાં આપણે વેડફવાનો નહીં, આવી રીતે અવયવ પાડીને તરત એનું કોમ્બિનેશન બનાવીને આપણે શોધી કાઢવાનું. બરાબર? કેમ કે વિચારવા જશો તો વધારે સમય લાગશે. એટલે આપણા બે જે અવયવ છે એ 36 અને 9 છે. હવે જોજો છત્રીસ અને 9 એ તો આપણને મળ્યા, આપણને જોઈએ છે -45. તો આપણે આ બંને સંખ્યાને શું કરી દેશું? માઇનસ. શું કરીશું? માઇનસ. તો માઇનસ 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 પ્લસ થાય સરવાળો બાદબાકીમાં, એટલે 36 ને 9 કેટલા થાય? 45. ઓછા ઓછા વત્તા અને ચિહ્ન ઓછાનું. જ્યારે ગુણાકાર કરીએ તો ઓછા ઓછા એનું ચિહ્ન બદલાઈ જાય, વત્તાનું થઈ જાય. અને 36 અને 9 એનો ગુણાકાર કરો, કેટલો આવશે? 324. તો બે અવયવ જે છે હવે આપણે એને સ્પ્લિટ કરીએ, બે ભાગ કરીએ. તો x નો વર્ગ ઓછા 36x ઓછા 9x વત્તા 324 બરાબર 0. અહીંયા મેં ઓછા 45 જ લખ્યા છે, પરંતુ રીત લખવાની બદલી કાઢી એવું કહી તો પણ ચાલે. જો ઓછા 45 મેં ઓછા 36 અને ઓછા 9 ના સ્વરૂપમાં લખ્યા. હવે આ બંનેમાંથી આપણે સામાન્ય કાઢીએ તો પહેલામાંથી શું સામાન્ય નીકળશે? આમાંથી x. તો અહીંયા આવશે x, કૌંસમાં શું રહેશે? x ઓછા 36. જ્યારે અહીંયા શું નીકળશે? ઓછા 9. શું નીકળશે? ઓછા 9. તો અંદર x થઈ જાય એ પ્લસ, અહીંયા પ્લસ 324, તો નિશાન એનું ઓછા, અને 9 ગુણ્યા આપણે 36 કરીએ તો 324 મળે, એટલે એ કૌંસની અંદર. તો બે અવયવ આપણને મળ્યા, એ છે x ઓછા 36 અને x ઓછા 9 બરાબર 0. x ઓછા 36 બરાબર 0, x ઓછા 9 બરાબર 0. x બરાબર આવશે, ઓછા છે તો વત્તા થઈ જાય એટલે 36 ને x બરાબર 9. આ પણ આ રીતે. હવે x એટલે આપણે શું ધાર્યું હતું? જોન પાસે કેટલી લખોટી હોય તે. તો જોન પાસે ક્યાં તો 36 લખોટી હશે
ક્યાં તો પછી 9 લખોટી હશે. જો જોન પાસે 36 લખોટી હોય તો જીવંતી પાસે 9 હોય, અને જો જોન પાસે 9 હોય તો જીવંતી પાસે 36 લખોટી હશે. એ એનો જવાબ આવી શકે. બે માંથી કોઈ પણ એક જવાબ એનો હોઈ શકે. તો આ રીતે આપણે એનું સમાધાન કરી શકીએ. ચાલો, બીજું ઉદાહરણ જે હતું, ઉદાહરણ 1 માં બીજો દાખલો જે હતો એ જોજો. એક કુટીર ઉદ્યોગ માટે એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે. પાછું એકવાર ધ્યાનથી સમજી લઈએ આપણે કે કેટલાક રમકડા બનાવે છે. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ તે રૂપિયામાં 55 માંથી તે દિવસમાં જેટલા રમકડા બનાવ્યા હોય એની સંખ્યા બાદ કરીએ તેટલો ખર્ચો થાય. બરાબર? તો આપણે ધારો કે તે નિશ્ચિત દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા ગણી લઈએ છે x. તે દિવસે કેટલા રમકડા બનાવે છે? x રમકડા બનાવે છે. તો એ x જેટલા રમકડા બનાવવા માટે, રમકડા જેટલી x જે સંખ્યા છે એ x જેટલા રમકડા બનાવવા માટે એનો ખર્ચો કેટલો થયો હશે? તો 55 રૂપિયામાંથી x માઇનસ કરે તેટલો ખર્ચો, અને એને દર એક રમકડું બનાવવા માટે થાય. એક રમકડું બનાવવા માટે ખર્ચ કેટલો થાય છે? 55 માઇનસ x. બરાબર? x જેટલા રમકડા તો બનાવ્યા, પણ એ x જેટલામાંથી પણ એક રમકડું જો એને બનાવવું હોય તો ખર્ચો કેટલો થાય છે? 55 માઇનસ x જેટલો. બરાબર? તો કુલ ખર્ચ કેટલો થશે? તો સંખ્યા ગુણ્યા એક રમકડું બનાવવાનો ખર્ચ, એક રમકડાનો ખર્ચ. સંખ્યા આપણે ધારી એ છે x, અને અહીંયા રમકડાનો ખર્ચ એક રમકડું બનાવવાનો, પ્રત્યેક રમકડું બનાવવાનો 55 ઓછા x, અને એ ખર્ચ થાય છે 750 રૂપિયા. તો આના પરથી આપણે સમીકરણ બનાવીશું. ચાલો જોઈએ. તો એ છે x કૌંસમાં 55 ઓછા x બરાબર 750 રૂપિયા ટોટલ ખર્ચ થાય છે. એ x અને 55 નો ગુણાકાર, 55x, x અને ઓછા x નો ગુણાકાર, ઓછા x નો વર્ગ બરાબર 750. આ બાજુ 0 રાખી દઈએ, બંને પદને જમણી બાજુ લઈ જાય તો ઓછા x છે તો વત્તા x નો વર્ગ. 55x વત્તા છે, જમણી બાજુ જાય તો ઓછા 55x વત્તા 750. આ આપણી બહુપદી કે દ્વિઘાત સમીકરણ. બરાબર? ચાલો ABC શોધીએ. a ની કિંમત શું છે? 1. b ની કિંમત શું છે? -55. અને c ની કિંમત શું છે? 750. c ની કિંમત છે 750. સૌથી પહેલો સ્ટેપ a અને c નો ગુણાકાર. 750 એકુ 750, અને બંનેના ગુણાકાર કરીને 750 જે મળે એમાંથી આપણે મેળવવાના છે -55. ચાલો ફરીથી એક પ્રશ્ન આવ્યો કે કયા સમીકરણ આપણે સમીકરણ સોલ્વ કરવા માટે કયા અવયવો આપણને કામ લાગશે. તો આપણને પ્લસ માઇનસ કરીને મેળવવાના છે 55, અને ગુણાકાર કરીએ તો મેળવવાના છે 750. કયા અવયવો આવશે? 30 અને 25. 30 અને 25. 25 અને 30 બંનેને જો માઇનસ માઇનસ રાખીએ તો -55 થઈ જાય, અને માઇનસ માઇનસ નો ગુણાકાર કરીએ તો પ્લસ થાય. 30 ગુણ્યા 25 કરે તો 750 થાય. તો બે અવયવો x નો વર્ગ ઓછા 30x ઓછા 25x વત્તા 750 બરાબર 0. સામાન્ય કાર્ય બંનેમાંથી શું સામાન્ય નીકળે? x સામાન્ય નીકળે, x ઓછા 30. અહીંયા નીકળે 25 અને x ઓછા 30 બરાબર 0. તો બે અવયવ આપણને મળ્યા એ છે દ્વિઘાત સમીકરણના અવયવ x ઓછા 30 અને x ઓછા 25 બરાબર 0. x ઓછા 30 બરાબર 0. તો x ની કિંમત 30 રૂપિયા હોઈ શકે, અને x ઓછા 25 બરાબર 0. તો x ની કિંમત 25 રૂપિયા પણ હોઈ શકે. 25 રૂપિયા નહીં, આ તો x આપણે ધારેલું છે રમકડાની સંખ્યા, એટલે કાં તો એને 30 રમકડા બનાવ્યા હશે, કાં તો પછી 25. તો પ્રયત્ન કરીએ કે કેટલા રમકડા એને બનાવ્યા હશે. જો 30 બનાવે, 30 રમકડા બનાવ્યા હોય તો તે દિવસનો ખર્ચ પ્રતિદિન
એ કેટલો થશે 55 માઇનસ કેટલા કરવા પડે 30. શું જવાબ આવે? પ્રતિદિન એનો ખર્ચ કેટલો થયો હશે 25 રૂપિયા. ને કુલ ખર્ચ કેટલો થયો હશે 30 ગુણ્યા 25 કેટલા આવશે 750. આ બની શકે. હવે બીજું કે x આપણે 30 લીધા, x 25 લઈએ તો શું થાય? x બરાબર 25. તો પ્રતિદિન ખર્ચ એ કેટલો આવશે 55 માઇનસ 25. 55 માઇનસ 25 કરીએ તો શું જવાબ મળે 30. તો પણ કુલ ખર્ચ એ 30 ગુણ્યા 25 એટલે કે 750 રૂપિયા થશે. બરાબર? એટલે તે દિવસે આ બે પરિસ્થિતિ ઊભી થાય કે કાં તો એને 30 રમકડા બનાવ્યા હોય તો તે દિવસે એક રમકડું બનાવવાનો ખર્ચ 25 રૂપિયા થાય, નહીં તો પછી જો એને 25 રમકડા બનાવ્યા હોય તો પછી તે દિવસે એક રમકડું બનાવવાનો ખર્ચ 30 રૂપિયા થાય. આ બંને પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. ચાલો પ્રશ્ન 3, સ્વાધ્યાય 4.2 નો પ્રશ્ન 3. બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 થાય અને ગુણાકાર કેટલો થાય 182. આમાં બે ક્રમિક સંખ્યાઓ આપણને કીધી નથી. બરાબર? એટલે સૌથી પહેલા આપણે બે સંખ્યા છે, ધારો કે બે સંખ્યામાંથી એક સંખ્યા કઈ છે x છે. તમને આ દાખલો દ્વિચલ સુરેખ સમીકરણનો લાગશે કે એક સંખ્યાને આપણે ધારી લઈએ x અને બીજીને ધારી લઈએ y. તો ઘણા એવા સોલ્યુશન્સમાં એ રીતે પણ દાખલો આ સોલ્વ કરીને આપ્યો છે. બે ચલ નથી લીધા પરંતુ x અને y બંને લઈને પણ એનું સોલ્યુશન તમે કરી શકો. બરાબર? તો એ રીતે પણ આ દાખલો સોલ્વ કરીને આપ્યો છે. આપણે અહીંયા એક જ ચલનો ઉપયોગ કરીએ છીએ કે બે સંખ્યામાંથી એક સંખ્યા લીધી આપણે x. બે સંખ્યાનો ગુણાકાર કેટલો છે? બે સંખ્યાનો ગુણાકાર કેટલો છે 182. બરાબર? એટલે આપણે એવું લખીએ કે પહેલી સંખ્યા અને બીજી સંખ્યા બંનેનો ગુણાકાર થાય 182. જેમાં એક સંખ્યા અથવા તો પહેલી સંખ્યા આપણે ધારી કઈ x. પહેલી સંખ્યા કઈ ધારી x. તો બીજી સંખ્યા બરાબર 182 મળે. તો બીજી સંખ્યા આપણને કઈ મળશે 180 ભાગ્યા x. આ આપણને બીજી સંખ્યા મળે. કઈ સંખ્યા મળે? બીજી સંખ્યા. આમાં આપણે એક સંખ્યાની જગ્યાએ પહેલી સંખ્યા કરીએ. 182. એક મિનિટ. અહીંયા આપણે લખીએ પહેલી સંખ્યા. બે સંખ્યામાંથી પહેલી સંખ્યા. મોટી નાની સંખ્યા એ આપણે ડિસાઈડ કર્યું નથી, એ પછી આવશે. તો બીજી સંખ્યા આવશે એ 182 અને 182 ભાગ્યા આપણે કરવાના છે x. તો પહેલી સંખ્યા કઈ છે x, બીજી સંખ્યા કઈ છે 180 ભાગ્યા 182 ભાગ્યા x. બંનેનો સરવાળો. હવે જોજો બીજું, આના પરથી આપણે સમીકરણ બનશે. બંને સંખ્યાનો સરવાળો 27 થાય છે. એટલે પહેલી સંખ્યા વત્તા બીજી સંખ્યા બરાબર થાય 27. પહેલી સંખ્યા આપણે શું ધારી છે x. બીજી સંખ્યા આપણે શું શોધી? કેમ કે પહેલી બીજી સંખ્યાનો ગુણાકાર 182 આપ્યો છે. પહેલી સંખ્યા x છે તો બીજી સંખ્યા 182 ભાગ્યા x. તો અહીંયા આપણે લખીશું 182 ભાગ્યા x બરાબર 27. ને આના પરથી આપણે દ્વિઘાત સમીકરણ મેળવીશું. બરાબર? આના છેદમાં કઈ નથી તો આપણે લઈ લઈએ 1. શું લઈ લઈએ? 1. હવે લસાઅ લઈએ તો લસાઅ શું આવશે? આ ડાબી બાજુનો જ લસાઅ કરીએ. અહીંયા આવે x, અહીંયા આવે 1. આ x નો ગુણાકાર આપણે 1 સાથે કરીએ તો એનો છેદ થઈ જાય x વત્તા x એકુ x. ઉપર ગુણાકાર કરીએ તો x અને x નો વર્ગ. શું થાય? x નો વર્ગ. અને અહીંયા 182 ગુણ્યા 1 તો 182 બરાબર 27.
બંનેનો છેદ સરખો છે એટલે મેં લખી દઉં કોમન x. તો x નો વર્ગ વત્તા 182 બરાબર 27. હવે આ x નો ગુણાકાર મેં કરી દઈશ અહીંયા, તો આપણને સમીકરણ મળી જશે અહીંયાથી x નો વર્ગ વત્તા 182 બરાબર શું મળશે? ઓકે, x નો વર્ગ વત્તા 182 બરાબર આ 27 અને x નો ગુણાકાર તો 27x. 27x ને ડાબી બાજુ આપણે લઈ આવીએ તો આપણું દ્વિઘાત સમીકરણ મળી ગયું. જોઈ લો 27x વત્તા 182 બરાબર 0. આ આપણું સમીકરણ, બરાબર. આ સમીકરણને હવે આપણે સોલ્વ કરીએ. ઓકે, પેજ લેવું પડશે. શું સમીકરણ આવ્યું? x નો વર્ગ ઓછા 27x વત્તા 182 બરાબર 0. a ની કિંમત 1, b ની કિંમત -27, c ની કિંમત 182. a અને c નો ગુણાકાર કરો 182 એકુ 182 પ્લસ માઇનસ કરીને મેળવો કેટલા? -27. બોલો ચાલો શું અવયવ આવશે? 13 અને 14. 13 અને 14 બંને ઓછા ઓછા કરીએ તો 13 અને 14 નો સરવાળો કરશું તો મળશે આપણને 27, પણ ચિહ્ન આવશે માઇનસ નું. અને 13 અને 14 નો ગુણાકાર કરીએ તો ઓછા ગુણ્યા ઓછા શું થઈ જાય? પ્લસ. આ શરત તો પૂરી થઈ જ ગઈ છે. અને બંનેનો ગુણાકાર કરીએ 13 14 નો તો 182. તો x નો વર્ગ ઓછા 13x ઓછા 14x. આ 27x જ આપણે આ રીતે લખ્યા વત્તા 182 ઇક્વલ ટુ 0. x સામાન્ય કાઢીએ x ઓછા 13 ઓછા 14 સામાન્ય નીકળશે અને x ઓછા 13 બરાબર 0. જો ઓછા ગુણ્યા ઓછા તો વત્તા થશે 182. બંને સામાન્ય કાઢ્યા એને એક કૌંસમાં લખી દઈએ તો x ઓછા 14 અને બંનેમાં જે સેમ આવ્યા એ આપણો એક અવયવ x ઓછા 13 બરાબર 0. તો x ઓછા 13 બરાબર 0, તો x બરાબર 13 અને x અહીંયા 14 આવશે તો અહીંયા મળશે આપણને 14. x ઓછા 13 બરાબર 0, તો x બરાબર મળશે આપણને 14. હા 13. તો બે સંખ્યાઓ 13 અને 14 છે. આપેલી બે સંખ્યાઓ કઈ છે? 13 અને 14. તો એવી બે સંખ્યા શોધો તો આપણે 13 અને 14 એવી બે સંખ્યા છે જેનો સરવાળો થાય છે 27 અને ગુણાકાર થાય છે 182. ચલો ત્યાર પછીનો દાખલો જોઈએ. ચોથો દાખલો, જેના વર્ગોનો સરવાળો 365 થતો હોય. જેના વર્ગોનો સરવાળો કેટલો થતો હોય? 365. અને એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધવાની છે. ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા. તો ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ અનુક્રમે x અને x વત્તા 1 છે. બે સંખ્યા કઈ છે? x અને x વત્તા 1. x અને y ધારવાનું નથી, બે ચલ નથી, એક જ ચલ છે અને દ્વિઘાત સમીકરણના આપણે દાખલા કરીએ છીએ. બંનેના વર્ગોનો સરવાળો એટલે x નો વર્ગ કરું વત્તા x વત્તા 1 નો વર્ગ કરું, મને જવાબ મળે છે 365. તો x નો વર્ગ એ તો x નો વર્ગ થઈ જશે અને આનો વર્ગ એ આપણે a વત્તા b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ પ્લસ અહીંયા માઇનસ હોય તો માઇનસ 2ab પ્લસ b નો વર્ગ. આ સૂત્ર પ્રમાણે મળે. એટલે સૌથી પહેલા x નો વર્ગ, પછી આ બેનો ગુણાકાર કરો x અને 1x, 1x એના ડબલ કરો એટલે મળશે 2x. અહીંયા જે ચિહ્ન હોય, જેમ કે અહીંયા પ્લસ છે, પ્લસ હોય તો પ્લસ આવે, માઇનસ હોય તો માઇનસ આવે. અહીંયા આપણી પાસે પ્લસ છે. જ્યારે છેલ્લું પદ b નો વર્ગ એ તો હંમેશા પ્લસ જ હોય છે એટલે 1 નો વર્ગ 1 બરાબર 365. x અને x ટોટલ થઈ જશે 2x નો વર્ગ વત્તા 2x વત્તા 1
ઓછા 365 વત્તા 365 છે, ડાબી બાજુ આવે તો ઓછા 365 ઇક્વલ ટુ 0. 2x નો વર્ગ વત્તા 2x ઓછા 364 ઇક્વલ ટુ 0. બધાને આપણે બે વડે ભાગી શકીએ છીએ. તો x નો વર્ગ વત્તા x અને 364 ના ભાગ કરો તો 64 ના ભાગ કેટલા આવશે? 32 અને 300 ના ભાગ આવશે 182. શું મળશે? 182. 182 બરાબર 0. તો આ આપણને મળ્યું દ્વિઘાત સમીકરણ. શું મળ્યું? દ્વિઘાત સમીકરણ. હવે આ દ્વિઘાત સમીકરણને આપણે સોલ્વ કરીએ. શું સમીકરણ છે? x નો વર્ગ વત્તા x ઓછા 182 બરાબર 0. a ની કિંમત 1, b ની કિંમત 1, c ની કિંમત -182. a અને c નો ગુણાકાર -182 પ્લસ માઇનસ કરીને આપણે મેળવવાના છે +1. ચાલો, શું અવયવ આવશે? 13 અને 14. 13 અને 14 આવશે. પાક્કું હમણાં કર્યું એ જ, આગળ આપણે હમણાં જ કર્યા. 13 અને 14 નો ગુણાકાર 182 થાય ને બંનેનો ડિફરન્સ પણ 1 છે. એટલે આના બે અવયવ એ 13 અને 14 છે. આપણને +1 જોઈએ છે એટલે 14 ને આપણે પ્લસ રાખીએ, 13 ને માઇનસ. બંનેનો ગુણાકાર કરો તો ઓછા વત્તા નો ગુણાકાર કરો તો મળે ઓછા, અને 13 14 નો ગુણાકાર 182. એટલે x નો વર્ગ વત્તા 14x ઓછા 13x ઓછા 182 ઇક્વલ ટુ 0. સામાન્ય કાઢો, બંનેમાંથી નીકળે x. x વત્તા 14 અંદર ઓછા 13x ઓછા છે કૌંસમાં તો પ્લસ થઈ જાય 14 બરાબર 0. બે અવયવ મળ્યા, x વત્તા 14 જે બંને કૌંસમાં છે તે એક અવયવ, અને આ x અને ઓછા 13 એ એક અવયવ બરાબર 0. બે અવયવ છે, x વત્તા 14 બરાબર 0, x ઓછા 13 બરાબર 0. x બરાબર મળે ઓછા 14 જે શક્ય નથી કારણ કે ધન પૂર્ણાંક માંગ્યા છે. કેવા પૂર્ણાંક માંગ્યા છે? ધન પૂર્ણાંક છે, તેથી શક્ય નથી. x બરાબર 13 એ શક્ય છે. આ શક્ય છે કારણ કે ધન પૂર્ણાંક જ છે. તો એ બે સંખ્યા x બરાબર જો 13 હોય તો બીજી સંખ્યા ક્રમિક સંખ્યા છે, એટલે x વત્તા 1 કરીએ તો 13 વત્તા 1 કરીએ તો શું મળશે? 14. આ 14 માઇનસ છે જે આવશે નહીં. તો એ બે સંખ્યા 13 અને 14 છે, જેનો સરવાળો કરીશું, વર્ગ કરીને સરવાળો કરીશું તો મળશે 365. આપણે એને ચેક કરવા માટે એકવાર કરી પણ લઈએ. 13 નો વર્ગ કરીએ કેટલો આવશે? 169. અને 14 નો વર્ગ કરીએ શું આવશે? 196. બંનેનો સરવાળો કરો. 9 ને 6 15 5 વડી પરી 1 એટલે કેટલા આવશે? 16 નો 6 વડી 1 365. આ 100. આપણે ચેક પણ કરી લીધું કે બંનેનો વર્ગ કરીએ, સરવાળો કરે 365 મળે. હા મળે. પાંચમો દાખલો. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે. તો ધારી લઈએ, ધારો કે કાટકોણ ત્રિકોણનો વેધ, તેનો વેધ શું છે? પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે. તો આપણે શું ધારીએ? વેધને ધારીએ કે પાયાને ધારીએ? પ્રશ્ન અહીંયા જ રહી છે. કાટકોણ ત્રિકોણનો વેધ એ પાયા કરતા 7 નાનો છે, તો આપણે શું ધારીએ? પાયો. જ્યારે બી આવા શબ્દ આવે ને એના કરતા, એનાથી, એ શબ્દની આગળ જે હોય એને ધારી લેવાનું તો તમને જવાબ મળે. ત્રિકોણનો પાયો x સેન્ટીમીટર છે. કેટલા સેન્ટીમીટર છે? x સેન્ટીમીટર. હવે વેધ શું છે? પાયા કરતા 7 સેન્ટીમીટર ઓછો છે. તો વેધ કેટલો આવશે? પાયો આપણે ધાર્યો છે x ઓછા 7. આ આપણને મળ્યો વેધ. પાયો કેટલો છે? x. હવે જો કર્ણની લંબાઈ 13 હોય તો બાકીની બે બાજુનો માપ શોધો.
તો આપણે પહેલા ત્રિકોણ એક ડ્રો કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવે. જેમાં આ છે પાયો, પાયા માટે આપણે શું ધાર્યું છે x. આ છે વેધ, વેધ કેટલો છે પાયા કરતા 7 ઓછો એટલે x ઓછા 7 અને કર્ણ મળે છે આપણને 13. કર્ણ મળે છે કેટલો 13. હવે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ. આવડે છે કોઈને તો કમેન્ટ કરો. પાયથાગોરસના પ્રમેય શું આવે? પ્રમેય મુજબ પાયથાગોરસ ભાઈએ એવું કીધું છે આપણને કે જો તમે કાટખૂણો બનાવતી બે બાજુઓ, કાટખૂણો બનાવતી બે બાજુઓ એટલે કે પાયો અને વેધ એ બંનેનો જો વર્ગ કરો, બંનેનો વર્ગ કરો એટલે કે પાયાનો વર્ગ કરો અને વેધનો વર્ગ કરો તો તમને કર્ણનો વર્ગ મળે. શું મળે? કર્ણનો વર્ગ મળે. એ પાયથાગોરસ ભાઈએ આપણને કીધું છે. તો આપણે એ જ કામ કરીએ કે પાયાનો વર્ગ કરીએ. પાયો શું છે? x. પાયો શું છે? x. પ્રમેય અહીંયા લખી દઈએ. ચલો, પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ બરાબર આપણને મળે છે કર્ણનો વર્ગ. પાયો શું છે? x. તો x નો વર્ગ. વેધ, વેધ શું છે? x ઓછા 7. પાયા કરતા વેધ જે છે, વેધ તેના પાયા કરતા 7 સેન્ટીમીટર ઓછો છે, નાનો છે. અને કર્ણ એ આપણને આપી દીધું છે 13. હા, વર્ગ. તો અહીંયા આવશે x નો વર્ગ. હવે આનું સાદું રૂપ હમણાં જ આપણે જે સૂત્ર મૂકેલું એના પરથી કરીશું. શું સૂત્ર હતું? a વત્તા b ઓછા હોય તો ઓછા એનો આખાનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab પ્લસ b નો વર્ગ. અહીંયા વત્તા ઓછા, અહીંયા પણ વત્તા ઓછા. તો સૌથી પહેલા a એટલે કે x નો વર્ગ, પછી 2ab. તો ab એટલે બંનેનો ગુણાકાર કરી નાખીએ. આ ab નો ગુણાકાર તો 7 અને x નો ગુણાકાર 7x અને એના ડબલ કરીએ. શું કરીએ? ડબલ. તો કેટલા મળશે? 14x. અને અહીંયા ઓછા આવશે. શું આવે? આપણા અહીંયા ઓછા છે ને, ઓછા હોય તો શું આવે? ઓછા. તો ઓછા 14x વત્તા b નો વર્ગ એટલે અહીંયા b ની જગ્યાએ શું છે? 7. તો 7 નો વર્ગ 49 બરાબર 13 નો વર્ગ 169. તો આના પરથી આપણને બહુપદી મળે. અહીંયા આપણે લખી કાઢીએ. x અને x કેટલા x થયા? 2x નો વર્ગ ઓછા 14x વત્તા 49 અને 169 જે છે ને ડાબી બાજુ લાવીએ તો અહીંયાથી આપણે બાકી છે 2x નો વર્ગ ઓછા 14x વત્તા 49 બરાબર 169. તો 2x નો વર્ગ ઓછા 14x વત્તા 49 માઇનસ 169 ઇક્વલ ટુ 0. 169 માંથી તમારે માઇનસ કરવાના છે 49. શું જવાબ આવશે? 120. તો 2x નો વર્ગ ઓછા 14x ઓછા 120 બરાબર 0. બધા આખું સમીકરણ ને બધા જ પદોને આપણે 2 વડે ભાગી કાઢીએ. તો x નો વર્ગ 14 ને 2 વડે ભાગો, 7x ઓછા 120 ને ભાગો તો 60x બરાબર 0. હવે a ની કિંમત શું છે? 1. b ની કિંમત શું છે? -7 અને c ની કિંમત -60. a અને c નો ગુણાકાર કરો. શું આવે? a અને c નો ગુણાકાર -60 એકુ 60 પ્લસ માઇનસ કરીને આપણે મેળવવાના છે કેટલા? -7. તો -7 મેળવવાના છે. કયા અવયવથી આપણે મેળવી શકીએ? હા, 12 ગુણ્યા 5. 12 પંચા 60. 12 ને આપણે માઇનસ રાખીએ અને પ્લસ રાખીએ. સરવાળો બાદ બાકી થાય તો 12 માંથી 5 માઇનસ થાય, -7 આવે. એ આપણું આ એક શરત પૂરી. 12 અને 5 નો ગુણાકાર થાય તો 12 પંચા 60 ઓછા ગુણ્યા વત્તા જવાબ આવે ઓછાનો, એટલે આ શરત પણ પૂરી. તો x નો વર્ગ ઓછા 12x, અહીંયા આની સાથે આપણે x લગાવીને 7 ને રિપ્લેસ કરી દેવાના છે, 7x ને. તો અહીંયા વત્તા 5x ઓછા 60 બરાબર 0. બંને માટે સામાન્ય કાઢો. શું સામાન્ય નીકળે?
x અને x ઓછા 12. અહીંયા શું સામાન્ય નીકળશે? 5x ઓછા 12 બરાબર 0. બે અવયવ મળ્યા આપણને, x ઓછા 12 અને x વત્તા 5 બરાબર 0. હવે બે ભાગ કરીએ તો x ઓછા 12 બરાબર 0 અને x વત્તા 5 બરાબર 0. x ની કિંમત આવશે +12. આ જવાબ શક્ય છે. જ્યારે x બરાબર ઓછા 5 આ જવાબ શક્ય નથી. કેમ કે કોઈ પણ ત્રિકોણ હોય એની બાજુ ઋણ ન હોઈ શકે. તો બાજુઓ ઋણ ના હોઈ શકે. બરાબર, માટે ત્રિકોણની બાજુ આપણે લઈએ. આ પાયો x બરાબર કેટલો છે? 12. જ્યારે ભેદ 12 ઓછા 7 શું આવશે? 5. 12 નો તમે વર્ગ કરો. 12 નો વર્ગ કેટલો થાય? 144. 5 નો વર્ગ કેટલો થાય? 25. અને બંનેનો સરવાળો કરો તો આપણને મળે એ કર્ણ કેટલો છે? 13 નો વર્ગ 169. એટલે બાજુ x બરાબર 12 એ આપણો સાચો જવાબ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આપણો છઠ્ઠો પ્રશ્ન. એક કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. એક નિશ્ચિત દિવસે જણાવ્યું કે પ્રત્યેક વસ્તુની કિંમત રૂપિયામાં તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણું કરતા 3 વધુ છે. બમણું કરતા 3 વધુ છે. તો આપણે ધારવું પડશે. ધારો કે હવે જો કઈ વસ્તુ આપણે ધારવાનું છે તો કોના કરતા કોણ મોટું છે એ આપણે સૌથી પહેલા જોવાનું. તો શું કીધું છે એને દાખલો ધ્યાનથી સમજો કે એક ઉદ્યોગ છે એમાં કેટલીક વસ્તુ માટીની બનાવે છે. હવે માટીના રમકડા બનાવે છે કે કોઈ વસ્તુ બનાવે છે તો એ સંખ્યામાં આવશે. બરાબર. બીજું કે નિશ્ચિત દિવસે કોઈ એક દિવસે પ્રત્યેક વસ્તુની કિંમત તે દિવસે જે વસ્તુના ઉત્પાદિત વસ્તુ છે એના બમણા કરતા 3 વધુ છે. કોના કરતા? એના બમણા કરતા. પણ કોના કરતા? ઉત્પાદિત વસ્તુ કરતા. કોના કરતા? ઉત્પાદિત વસ્તુ કરતા. તો ધારો કે એક કુટીર ઉદ્યોગમાં વસ્તુની કિંમત રૂપિયા x છે. શું છે? રૂપિયા x. હવે નિશ્ચિત દિવસે તેનું ઉત્પાદિત વસ્તુ શું છે? નિશ્ચિત દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા, અહીંયા રૂપિયા નથી, વસ્તુની સંખ્યા. તો એ કેટલી વસ્તુ બનાવશે? તે શું કીધું? વસ્તુના બમણા કરતા એ વસ્તુની કિંમતના બમણા કરતા. તો વસ્તુની કિંમતના બમણા કરતા તો આપણે એના ડબલ કરીએ 2x. એના ડબલ કરીએ એમાં કેટલા ઉમેરીએ? 3 જેટલી વધુ છે. 2x વત્તા 3 જેટલી વધુ છે. હવે ઉત્પાદિત ખર્ચ, અહીંયા ઉદ્યોગમાં વસ્તુની કિંમત રૂપિયા x નહીં, આપણે અહીંયા ઉત્પાદિત વસ્તુની સંખ્યા એ તો ધારી જ છે ને. ઓકે બરાબર. તો ઉત્પાદિત ખર્ચ તો એક વસ્તુની કિંમત, અહીંયા એક વસ્તુની કિંમત ગુણ્યા વસ્તુની સંખ્યા. એક વસ્તુની કિંમત શું ધારી છે આપણે? x અને ઉત્પાદિત વસ્તુની સંખ્યા 2x વત્તા 3 અને કુલ ઉત્પાદિત ખર્ચ કેટલો હોય? 90 હોય તો ઉત્પાદિત ખર્ચ કેટલો હોય? 90 રૂપિયા હોય તો આપણે એ વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુનો ઉત્પાદન કિંમત પણ આપણે શોધવાની છે. તો 90 બરાબર x અને 2x નો ગુણાકાર, 2x નો વર્ગ, x અને 3 નો ગુણાકાર વત્તા 3x. તો અહીંયાથી આપણને સમીકરણ મળે એ આવું કંઈક મળે. 0 બરાબર 2x નો વર્ગ વત્તા 3x અને 90 વત્તા છે તો આપણે એને કરી દઈએ ઓછા. આખું સમીકરણને 2 વડે આપણે ભાગી શકીએ કે ન ભાગી શકીએ? 3 છે એટલે ન ભાગી શકીએ. તો આ જ સમીકરણ આપણે સોલ્વ કરીએ. તો 2x નો વર્ગ વત્તા 3x ઓછા 90 બરાબર 0. જ્યાં a ની કિંમત શું છે? 2, b ની કિંમત શું છે? 3, c ની કિંમત શું છે? -90.
એ અને સી નો ગુણાકાર કરો તો 9 દુ 18 180 અને એ પણ માઇનસમાં પ્લસ માઇનસ કરીને આપણે મેળવવાના છે બી ની કિંમત એટલે કે 3. તો હવે અવયવ પાડો, જે સરવાળો કરીએ તો 3 આવવા જોઈએ અને ગુણાકાર કરીએ તો 180 આવવા જોઈએ. તો આવશે 12 અને 15. 15 આપણને અહીંયા +3 જોઈએ છે એટલે 15 ને આપણે મોટી સંખ્યાને પ્લસ રાખીએ, નાની સંખ્યાને માઇનસ રાખીએ. 15 માંથી 12 માઇનસ કરો તો આવે કેટલા? 3. અને 12 ગુણ્યા 15 કરો તો ગુણાકારમાં 180 આવે અને ઓછા ગુણ્યા વત્તા કરો તો જવાબ ઓછા જ આવે. એટલે ગુણાકાર કરીએ તો ઓછા 180 પણ મળી જાય. બંને શરત અહીંયા પૂરી થાય છે. તો હવે આપણે એને અહીંયા x ના સ્વરૂપમાં લખી દઈએ. તો અહીંયા પણ આ x, આ પણ x અને આ પણ x. આ x આપણે આ બંને સંખ્યા આપણે 3x ની જગ્યાએ લખવાની. તો હવે અહીંયા લખીએ આપણે 15x માઇનસ 15 12 પહેલા લખી દઈએ વત્તા ઓછા છે ઓછા 12x વત્તા 15x ઓછા 90 બરાબર 0. આ બંને માંથી સામાન્ય કાઢીએ. શું નીકળશે સામાન્ય? 2x કૌંસની અંદર હશે 1x ઓછા 6 દુ 12 12x થઈ જાય અને સામાન્ય અહીંયા નીકળશે 15 તો કૌંસની અંદર ઓછા અને 15 છંગ 90 બરાબર 0 એટલે 6 અંદર અહીંયા સામાન્ય. તો બે અવયવ x ઓછા 6 અને 2x વત્તા 15 બરાબર 0. x ઓછા 6 બરાબર 0, 2x વત્તા 15 બરાબર 0. x બરાબર આવશે 6 જ્યારે 2x બરાબર ઓછા 15 તો x બરાબર ઓછા 15 ના છેદમાં 2. એટલે જો વસ્તુની કિંમત છે, વસ્તુની કિંમત એ ઋણ ન હોઈ શકે ને. કોઈ વસ્તુ લેવા જાવ તમે ને તમને સામેથી પૈસા બી આપે ને સામેથી વસ્તુ પણ આપે એવું તો ના બને ને. એટલે કોઈ વસ્તુની કિંમત ઋણ ના હોઈ શકે. માટે આ આપણો સાચો જવાબ. વસ્તુની કિંમત શું છે? વસ્તુની કિંમત એ 6 રૂપિયા છે. જ્યારે એક દિવસનો ઉત્પાદિત ખર્ચ, નિશ્ચિત દિવસનો ઉત્પાદિત ખર્ચ, નિશ્ચિત એટલે ફિક્સ, નિશ્ચિત દિવસનો ઉત્પાદિત ખર્ચ એ કેટલો હતો? 2x વત્તા 3. 2x વત્તા 3 તો 2 અને x ની કિંમત 6 વત્તા 3 તો 6 દુ 12 વત્તા 3 ને આ ખર્ચ એક પ્રતિ વસ્તુ છે. એટલે એક વસ્તુ બનાવવા માટે 15 રૂપિયા ખર્ચ થાય છે. બરાબર? અને 15 ગુણ્યા 6 કરો તમે તો તે દિવસનું ટોટલ 90 રૂપિયા આપણનો ટોટલ ખર્ચ મળે છે, ઉત્પાદન ખર્ચ. તો અહીંયા આપણા સ્વાધ્યાય 4.1 ના બધા દાખલાઓ કમ્પ્લીટ થયા. બરાબર? તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં બીજા ઉદાહરણ અને આવનારું સ્વાધ્યાય આપણે જોઈશું. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સાથે સાથે અમારું ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો અને ફેસબુક પેજને પણ લાઈક કરો. આભાર. થેન્ક યુ.